દોસ્તો, આપણે કરેલા કર્મ ભોગવવા જ પડે છે, તો કેવી રીતે ભોગવવા પડે છે એક કહાનીના માધ્યમથી આપણે સમજીશું. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. વર્ષો પહેલાની આ કહાની છે. એક સ્ત્રી હોય છે જે બહુ જ સેવાભાવી હોય છે ને ભગવાનનું દરરોજ સ્મરણ કરતી હોય છે, હંમેશા ભગવાનના નામનું જપ કરતી હોય છે અને લોકોની હંમેશા મદદ કરતી હોય છે. ક્યારેય કોઈ પણ લોકોની ઈર્ષ્યા ન કરે, ક્યારેય કોઈ લોકોની વાતની ચુગલી ન કરે, હંમેશા પોતાનું કામ અને હંમેશા ભગવાનના નામની અંદર જ પ્રેરિત રહેતી, હંમેશા ભગવાનના નામનું સ્મરણ કર્યા રહેતી. પરંતુ તેને હંમેશા એક વાતનું દુઃખ રહેતું, કારણ કે તેમનો પતિ હંમેશા તેમને મારતો, હંમેશા તેની સાથે મારઝૂડ કરતો, ક્યારેય તેમને શાંતિથી જીવવા ન દેતો. આ સ્ત્રી એટલી બધી ભગવાનનું નામ સ્મરણ કરતી, તેમ છતાં પણ તેમનો પતિ હંમેશા તેમની સાથે દરરોજ ઝઘડા કરતો અને તેમને મારતો જ રહેતો. એક વખત આ સ્ત્રી એટલી બધી કંટાળી ગઈ અને તે પોતાના ગુરુ પાસે ગઈ અને પોતાના ગુરુને આ વાત જણાવી કે મારો પતિ મને દરરોજ મારે છે ને આજે તો મારીને એટલી મારી કે મારા હાથ ભાંગી નાખ્યો. એટલે તેમના ગુરુએ તેમની આ વાત સાંભળી અને પછી તેમના ગુરુએ કહ્યું કે તે તને દરરોજ ખાવાનું તો આપે છે ને? એટલે તે સ્ત્રી કહે છે કે હા, મને તે દરરોજ ખાવાનું આપે છે. એટલે તેમના ગુરુ કહે છે કે તો બરોબર છે. એટલે આમ કહીને ગુરુ પોતાના આશ્રમની અંદર ચાલ્યા જાય છે અને સ્ત્રી પોતાના ઘરે પાછી વહી આવે છે. પરંતુ સ્ત્રી બહુ જ દુઃખી થાય છે કે ગુરુએ મને કહ્યું નહીં કે મારી એવી તો શું ભૂલ છે કે મારો પતિ મને દરરોજ મારે છે. એમ થોડા દિવસો વીતે છે ને આની આ પ્રક્રિયા દરરોજ ચાલુ રહે છે. દરરોજ હવે આ એમના પતિનું મારવાનું વધતું જાય છે. દરરોજ એટલો બધો તેમના પત્ની ઉપર ત્રાસ ગુજારે છે અને દરરોજ એટલી બધી તેમની પત્નીને તેમનો પતિ મારે છે કે તેની કોઈ સીમા નથી. દરરોજ ઝઘડા વધતા જાય છે. 4-6 મહિના વીતે છે એટલે આ સ્ત્રી ફરી વખત પોતાના ગુરુ પાસે જાય છે અને તેમના ગુરુને ફરી વખત વાત કરે છે કે મારો પતિ હવે મને પહેલા કરતા વધારે મારવા લાગ્યો, મારી સાથે વધારે ઝઘડા કરવા લાગ્યો છે. મને તેનું કારણ સમજાવશો કે મારી શું ભૂલ છે, મારા તો એવા શું ખરાબ કર્મ છે કે મને મારો પતિ મને એટલો બધો મારે છે. એટલે ગુરુ કાંઈ જવાબ નથી દેતા અને થોડું એવું સ્મિત કરીને કહે છે કે તારો પતિ તને ખાવા તો આપે છે ને? એટલે સ્ત્રી કહે છે કે આ મારો પતિ મને ખાવા તો આપે છે. એટલે ગુરુજી કહે છે કે તો બરોબર છે, તને ખાવા આપતો હોય તો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. ફરી વખત ગુરુ પોતાના આશ્રમની અંદર ચાલ્યા જાય છે અને આ સ્ત્રી પણ દુઃખી મને પાછી પોતાના ઘરે આવી જાય છે. હવે જેમ જેમ સમય પસાર થાય છે ને કદાચ એકાદ વર્ષ પૂરું થયું હોય છે એટલે આ પત્નીનો તેમના પતિ સાથે એટલો બધો ઉગ્ર ઝઘડો થાય છે કે તેમનો પતિ તેમને માથામાં મારી દે છે અને માથામાં તેમને આ સ્ત્રીને એટલો બધો ઊંડો ઘા વાગી જાય છે. એટલે હવે થોડા દિવસોથી તેને રાહત થઈ અને ફરી પાછી આ તેમના ગુરુ પાસે જાય છે. તેમના ગુરુ પાસે જતાની સાથે જ આ સ્ત્રી પોતાના વ્યથા પાછી કહે છે કે મારા પતિની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. આ 1 વર્ષથી તો તેમનો સ્વભાવ વધારે ઉગ્ર થતો જાય છે અને આ વખતે તો તેણે મને એટલું બધું મારી દીધું કે આ માથામાં તેમણે મને મારી દીધું અને આ વખતે ઘાવ પણ ઊંડો વાગ્યો છે. હવે ગુરુજી, તમે મને જણાવો કે મારો શું કસૂર છે? હું ભગવાનની એટલી બધી પૂજા પ્રાર્થના કરું છું, ભગવાનના નામનું સ્મરણ કરું છું, હું કોઈ દિવસ કોઈની ઈર્ષ્યા નથી કરતી, હંમેશા બીજા લોકોની હેલ્પ કરું છું, બીજા લોકોની મદદ કરું છું, તેમ છતાં જ મારી સાથે આવું કેમ થાય છે? મારો પતિ મારી સાથે કેમ આવું કરે છે? એટલે ગુરુજી હસવા લાગ્યા અને ગુરુજી કહે છે કે તારો પતિ તને ખાવા તો આપે છે ને? એટલે સ્ત્રી કહે છે કે હા, મારો પતિ મને ખાવા આપે છે, પરંતુ મારો શું વાંક છે તે મને કહેશો કે મારો પતિ મારી સાથે એટલું બધું ઉગ્ર વર્તાવ કેમ કરે છે, મને મારે છે કેમ? એટલે ગુરુજી કઈ કહેતા નથી અને શાંત ઊભા રહે છે કે તને તારો પતિ ખાવા આપે છે તો તેમાં કોઈ તકલીફ નથી. એટલે હવે આ સ્ત્રી રડવા લાગે છે, ગુરુજીના પગમાં પડી જાય છે કે મેં એવા શું પાપ કર્યા છે તે તમે મને હવે જણાવો જ. ગુરુજી પોતાની આંખો બંધ કરે છે અને થોડી વાર પછી પોતાની આંખો ખોલીને ગુરુજી કહે છે કે આ પતિ જે તારો પતિ છે તે પાછલા જન્મમાં તારો દીકરો હતો અને તું એની સોતેલી માં હતી. પાછલા જન્મની અંદર તું આની સોતેલી માં હતી ને તું આ તારા દીકરાને ક્યારેય ખાવા પણ ન આપતી ને તું એની સાથે એટલો બધો ઉગ્ર વર્તાવ કરતી કે તું એની કોઈ સીમા નહોતી. તું એને હંમેશા આખો દિવસ મારઝૂડ તેની સાથે કર્યા કરતી. ક્યારેક તો તે 3-3, 4-4 દિવસ તેને ખાવા નથી આપેલું. એટલે આ પાછલા જન્મના કર્મનું ફળ તારે આ જન્મમાં ભોગવવું પડે છે. તો આ જન્મમાં તો ભગવાનનું નામ સ્મરણ કરે છો, બીજાની સેવા કરે છો, બીજાની મદદ કરે છો, પરંતુ આ તારા પાછલા જન્મનું કર્મ છે જે તારે આ જન્મમાં ભોગવવું પડે છે. તે એક નાના એવા નિર્દોષ બાળક સાથે એટલો બધો અત્યાચાર કર્યો હતો પાછલા જન્મમાં કે તેની કોઈ સીમા નહોતી. તેને એટલો બધો માર્યો હતો કે એક વખત તો તેને એટલો બધો માર્યો, એટલો બધો તેની ઉપર તે ત્રાસ ગુજાર્યો કે એક વખત તેનો હોઠ ફાટી ગયો, હોઠમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ કર્મનું ફળ તારે આ જન્મમાં ભોગવવું પડે છે. એટલે ક્યારેય ઈશ્વર ખોટી સજા ક્યારેય કોઈને નથી આપતો. તમે જે કરેલું છે એ જ તમારે ભોગવવું પડે છે.
એટલે હવે સ્ત્રીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે મારે આ પાછલા જન્મનું ફળ મારે ભોગવવું પડે છે, અને સ્ત્રી પણ હવે પોતાનું જે ભૂલ હતી, પાછલા જન્મનો પશ્ચાતાપ હતો, તે લઈને પોતે પોતાના ઘરે ચાલી જાય છે. ને આજ પછી ક્યારેય પણ તેમણે આ બાબતે ગુરુજીને ફરિયાદ ના કરી. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે જે કાંઈ પણ કરીશું તે આપણે ગમે તે જન્મે ભોગવવું જ પડશે. અહીંયાનું કરેલું અહીંયા જ આપણે ભોગવવાનું છે. એટલે હંમેશા આપણે સાવચેતીથી કર્મ કરવો, ક્યારેય કોઈ સાથે છેતરપિંડી ન કરવી, ક્યારેય કોઈને હેરાન ન કરવા, ક્યારેય કોઈ સાથે લડાઈ ઝઘડો પણ ના કરવો. હંમેશા આપણે આપણા કામથી મતલબ રાખવો. બને તો કોઈની સેવા કરવી, કોઈની મદદ કરવી, કોઈ હેરાન થતો હોય તો તેમને હેલ્પ કરી દેવી, પરંતુ ક્યારેય કોઈને નડવું નહીં, ક્યારેય કોઈ આગળ જતું હોય તો તેના પગ ના ખેંચવા. તે ભૂલ જે આપણે કર્મ કરીશું તે આપણે અહીંયા જ ભોગવવી જ પડશે. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય ને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ દોસ્તો.